ચાલો અપૂર્ણાંકની બાદબાકી જોઈએ. તો કોઈ પણ અપૂર્ણાંકની 2 સ્ટેપ હોય અને બાદબાકી કરવી હોય તો બે રીતે થઈ શકે. એક લસા લઈને થઈ શકે અને એક ચોકડી ગુણાકારની રીતે. સરળ કઈ રીતે પડે તો આપણને ચોકડી ગુણાકાર. આ બંનેનો ચોકડી ગુણાકાર કરો તો 15 ચોકું 60 -7 પંચું 35 અને નીચે આ બંનેનો ગુણાકાર 7 ચોક 28. આપણે 60માંથી 35 બાદ કરો તો 10માંથી 5 જાય તો 5, 5માંથી 3 જાય તો 2 કે 25/28. હવે બીજું જોઈએ 24/5 -11/4. આનો પણ ચોકડી ગુણાકાર કરો તો 24 ચોક 96 -11 પંચા 55 4 પંચું 20. બાદબાકી કરો 6માંથી 5 જાય તો 1, 9માંથી 5 જાય તો 2 છેદમાં 20/20. અહીં અંશ કરતાં છેદ નાનો હોય તો અંશને છેદ વડે ભાગો તો 41/20 કરો તો 20 દુ 40 છેદમાં 1. આને મિશ્રણમાં ફેરવ્યા કહીએ તો ભાગફળ જે છે આગળ આવે, શેષ હોય ઉપર જાય અને જેટલા વડે તમે ભાગો એ હંમેશા નીચે આવે કે આપણો જવાબ. કે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.